હે ધર્મરાજા, ભગવાન ભજવાનો આવો મનુષ્ય શરીર અવતાર વાર વાર મળવાનો નથી. જે આ ત્રિગુણી માયાના શરીરવાળા કોઈ તે ભગવાન નથી. અને જે પોતાને પરમાત્મા કહે છે તેને કેવળ મૂર્ખા જ સમજવા. કોઈક લોકો ભાંગ પીને એમ બોલે છે કે હું આ દુનિયાનો રાજા છું. એમ મોઢે બોલવાથી કોઈ રાજા થઈ જતો નથી. ભગવાન થઈને બેસનારા અઘોર નરકમાં પડે છે. ભીષ્મ પિતા કહે છે કે હે ધર્મરાજા, પરમાત્મા એક જ અવિનાશી છે તથા સદા અમર છે. અને આ શરીરમાં આવેલો આત્મા આ શરીરમાં છોડીને બીજા શરીરમાં જાય છે. ને પરમાત્મા તે પ્રકૃતિની માયાવાળા શરીરમાં જુદા જુદા છે. આવા અનંત સ્વરૂપવાળા પરમાત્માને કોઈક જ બિરલા જાણે છે. વળી સર્વને પરમાત્મા માનશો તો મોક્ષવાળાને કોઈ અર્થ નથી. અને પાપી લોકોનો કોણ નરકમાં નાખશે? આ પાના નંબર 739 શાંતિ પર્વમાં પુરાવો છે. હે ધર્મરાજા, પરમાત્મા ચાલતા નથી, તે આમ સ્થિર છે. અને આપણે ચાલીએ છીએ માટે આપણે પરમાત્મા નથી. જ્ઞાનીઓમાં ફેર છે. એક સાંભળેલો જ્ઞાની, બીજો વાંચેલો જ્ઞાની અને ત્રીજો અનુમાની જ્ઞાની. અને તેમાં જ્ઞાનીનું જ્ઞાનથી જ મોક્ષ મળે છે. પાના નંબર 740માં તો મોક્ષની પ્રાપ્તિ માટે જે મનુષ્ય મૃત્યુ પહેલાં કામ, ક્રોધ, લોભ, મોહ વગેરે અહીં જ છોડી દે છે, યોગી અંતરાત્મામાં પરમાત્મા પ્રસન્નતા વડે જ્ઞાનના પ્રકાશ અનુભવે છે, તે મોક્ષ પામે છે. જેનો પાપ પુણ્યનો મેલ નાશ પામ્યો છે, જેની શંકા મટી ગઈ છે, જેને પોતાના આત્મા સ્વરૂપનું જ્ઞાન થયું છે, જે બહારના ભોગોને અંતકરણમાં ચિતર્યા વિના આ આંખોની દ્રષ્ટિને ભ્રકુટીની વચ્ચે સ્થિર કરીને નાકની અંદર ચાલતા પ્રાણ તથા અપાનને સમાન કરી, જેને ઇન્દ્રિયો, મન અને બુદ્ધિને વશ કર્યા છે, તેમજ તેના ઈચ્છા, ભય અને સ્વાર્થ, અભિમાન, વેર, ઈર્ષા વગેરે નાશ પામ્યા છે, એવો જ સાધક મોક્ષની સદામાં તૈયારી કરે છે. તે સદા જ મુક્ત છે. તે મને યમો, યજ્ઞો અને તપના ભોગતા તરીકે અને સર્વલોકના મહેશ્વર તરીકે અને સર્વ પ્રાણીના સ્વાર્થ વિના મિત્ર તરીકે જાણીને શાંતિ પામે છે. આ ગીતા અધ્યાય 5 શ્લોક 23 થી 29માં પુરાવો છે.